નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકા પંચાયત ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો। જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કિરણબેન સંજયસિંહ યાદવ અને ઉપપ્રમુખે શુક્રવાર 29મી મેના સવારે 11 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને શુભ મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે। આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને કંબોઈના સ્વામી વિદ્યાનંદજી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને આશીર્વાદ પાઠવ્યા હતા। ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફૂલહાર અને પુષ્પગુચ્છથી બનેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ આભાર। જંબુસર તાલુકાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચે, જન સુવિધાઓનો વિસ્તાર થાય અને તાલુકાનો સર્વાંગી વિકાસ વધુ ગતિશીલ બને, તે જ અમારો મુખ્ય સંકલ્પ અને પ્રાથમિકતા રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ આગેવાનોએ તાલુકાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, એસટી ન્યૂઝ ગુજરાતી।